હાલ સુરતથી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। સુરતના વેસુ રોડ પર મોપેડ પર ઘરે જતી વખતે એક વિદ્યાર્થીનીનો દુપટ્ટો મોપેડના પાછળના વ્હીલમાં ફસાઈ જતા વિદ્યાર્થીની અને ગાડી ચલાવી રહેલ વિદ્યાર્થી રોડ પર પટકાયા હતા। ત્યારબાદ પાછળથી આવી રહેલા ડમ્પરે બીએસસીની વિદ્યાર્થીને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને વાહન ચલાવી રહેલા વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી। આ અંગે અલખાણ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના કોટાની રહેવાસી અને પર્વત પાટિયા ગણેશનગરમાં રહેતી 21 વર્ષીય અંજલિ જૈનને અકસ્માત નડ્યો હતો। તે સુરતમાં પોતાની બહેનના ઘરે રહેતી તેને તે સુરતમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી। આ યુવતીના પિતા પોતાના વતનમાં રેલવે સ્ટેશન પર કેન્ટીન ચલાવે છે। કોલેજ પૂરી થયા બાદ અંજલિ સાથી વિદ્યાર્થી દિલસુખ પંકજ રાવ સાથે મોપેડ પર વેસુ ખાતે કોલેજથી ઘરે જવા માટે નીકળ્યા હતા। એવામાં જ વેસુ રોડ ખાટુ શ્યામ મંદિર નજીક ટી પોસ્ટ પાસે રોડ પર મોપેડમાં અંજલિનો દુપટ્ટો ફસાઈ ગયો હતો અને આ બંને લોકો રોડ પર પટકાઈ ગયા હતા અને પાછળથી આવતું ડમ્પર આ યુવતી પર ફરી વળ્યું હતું અને અકસ્માતને લીધે મોટી સંખ્યામાં લોકોનું ટોળું જે ત્યાં દોડી આવ્યું હતું અને વિદ્યાર્થીનીને સારવાર માટે જે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ને જ્યાં ફરજ બજાવી રહેલ ડોક્ટરે મૃત જાહેર કરી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।